भगवते स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै गुरुभ्यो नमः। वंशी विभूषितकरान्नवनीरदाभां पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखातयरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विसतु मानसरागहंसो। प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरोधनविधो स्मरणं कुतस्ते। बोल श्री द्वारिकाधीश की जय। हर सिद्धि मात की जय। मोवेश्वर महादेव की जय। वाछरा डाडानी जय। हरि ओम नमः पार्वती पतये। हर हर आइए घड़ी दो घड़ी के लिए प्रभु नाम नो संकीर्तन करिए। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। ओ मेरो राधा रमण हरि बोल। 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 हरि बोल हरि बोल हरि बोल। हरि बोल हरि बोल हरि बोल।
હરિ બોલ 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 मेरो राधा रमण हरि बोल 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 मेरो राधा रमण 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 हरि कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितम् कंठे च मुक्तावली गोपस्त्री परिवेशितो विजयते गोपालचूडा कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् बोल श्री गोवर्धन नाथ की जय मोवेश्वर महादेव की जय हरि ओम नमः पार्वती पतये हर हर
શ્રીહરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમેશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ ત્વમ નમામ્યહમ. પરમ કૃપાળુ પરમેશ્વર મોવેશ્વર મહાદેવ એમના દિવ્ય સાનિધ્યની અંદર આપણે અત્યારે બેઠા છીએ. મોવેશ્વર મહાદેવને વંદન, વાછરા દાદાને વંદન, દ્વારિકાધીશને વંદન, હરસિદ્ધિ માતાને વંદન, સર્વ સાધુ સંતોને વંદન, નવગ્રહ દેવી દેવતાઓને વંદન, કુળદેવીને વંદન. પરમ કૃપાળુ પરમાત્મા ને નમન કરીને કથા પંડાલની અંદર બિરાજમાન સર્વ શ્રોતાગણોના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. આइए કથાના 90મા દિવસના પ્રારંભે પરમાત્મામાં મગ્ન બની જઈએ. આજે આપણી કથાના 90 દિવસ થઈ ગયા છે. આજ 3 મહિના પૂરા થયા. 3 માસ આજે એકદમ પૂર્ણ. હવે તો બહુ ગઈ થોડી રહી. આજનો દિવસ પૂર્ણ થાય ને પછી 18 દિવસ. હવે પછી આપણે 18 દિનનો આનંદ છે ને કુરુક્ષેત્રમાં 18 દિનનું યુદ્ધ હતું. અહીંયા આપણે આનંદ કરવાનો છે. પ્રભુ નામ સંકીર્તનનો, પ્રભુ નામ મહિમાનો, પ્રભુ નામ ભજનનો. એ કુરુક્ષેત્રની ભૂમિ જ્યાં યુદ્ધ થયું હતું આજથી વર્ષો પહેલા, એ ભૂમિ ઉપર જાણે લોહીની નદીઓ વહેતી હતી એવું લાગતું હતું. ભૂમિની અંદર પ્રવેશ કરીએ છીએ ત્યારે હારામાં હારી મિત્રતા હોય ને તો એ મન એકવાર એની હારે બધાવી દે, એની હારે ઝઘડો કરાવી દે, કારણ કે ભૂમિનો પ્રભાવ છે, ભૂમિનો મહિમા છે. ભૂમિ સાથે શ્રવણનો દાખલો જોડાયેલો છે ને, કે કાવડો લઈ અને શ્રવણના માતા પિતાને જ્યાં યાત્રા કરાવવામાં જાય છે અને જેવો ભૂમિની અંદર અપવિત્ર ભૂમિની અંદર પ્રવેશ કરે, આ ભૂમિનો કેવો પ્રભાવ હોય છે ને એનો મહિમા છે. આપણે 108 દિવસનો આપણે આજે સત્સંગ કર્યો છે. એ આપણી પેલા અહીંયા રહેલા કોઈ એવા સાધુ છે કે જેને ભક્તિ કરી છે અને ભક્તિના પ્રતાપે આપણે આ સત્સંગ કરીએ છીએ. અહીંયા આવનારા જે કોઈ પણ વ્યક્તિઓ છે એનો નિસ્વાર્થ પ્રેમ છે. નામે કઈ ના નથી લેવા, બધાને ઓળખે જ છે એકાબીજાને. કારણ કે નામ બોલીને વખાણો કરવા એ અમારી વ્યાસપીઠનો બહુ વધારે, ખેર છોડો એ વાતને. નામ કોઈના નથી લેવા, પણ બધાનો નિસ્વાર્થ પ્રેમ છે. જ્ઞાનદાસ બાપુએ અહીંયા લગભગ 25 કે 30 વર્ષ ભજન કર્યું અને ભજનના પરિણામ સ્વરૂપ કોઈ એવી શક્તિ અત્યારે કામ કરે છે કે જે આપણા કામને પાર પાડી જાય છે. એ સિવાય પણ બાપુનો પણ હાથ છે અને અનેક એવા સંતોનો બધાનો હાથ છે. માતાજીના નેજા હેઠળ આજે 90 દિવસ કઈ રીતે વીતી ગયા એની પછી પ્રકૃતિ કેવો સાથ આપે છે. જોવો, વાવણી ટાણે વરસાદ થઈ જાય પછી પાછો વયો જાય, પછી વળી પેલું પાણી વારવાનું થાય તો થોડીક વાર થોડાક દી થઈ જાય, વળી પાછો વયો જાય, વળી પાછો બીજું પાણી વારવાનું થાય તો વળી વરસાદ થઈ જાય ને વળી પાછો વયો જાય. ખેડૂત નેવરા ને નેવરા.
વળી થોડાક દિવસ માટે આગળ પાછળ થાય, પણ એ તો 2-5 દી તો હાલતું હોય. અર્થ તમે ધર્મનું કામ કરો છો, આ વાત અહીંયા સાબિત થઈ જાય છે. જોજો, કથાના પહેલાના દિવસોમાં પણ મેં તમને કીધું હતું કે તમે જ્યારે ધર્મ કાર્ય કરવા માટે જાઓ છો ત્યારે પ્રકૃતિ તમને સાથ આપે છે. અને આ પ્રકૃતિ આપણે સાથ આપ્યો એની આ મોટામાં મોટી સાબિતી, આનાથી મોટી સાબિતી બીજી કઈ હોય? નકર વરસાદ થોડો આપણા હાથની વાત છે. તેમ છતાં પણ આપણને સહાય સ્વરૂપ બને છે, કારણ કે ઈશ્વર જાણે છે કે આ ભગવાનના નામ લેવા બેઠા છે, આ બ્રહ્મનું સ્મરણ કરવા બેઠા છે. અને ભક્તિ કરવા માટે જ્યારે બેસીએ છીએ એ ભક્તિમાં ભંગ ન પડે, ભજનમાં ભંગ ન પડે, એનું ધ્યાન આપણા કરતા ભગવાન વધારે રાખતો હોય છે. અમુક એવી અસુરી શક્તિઓ હોય છે કે જે આપણી ઉપર પ્રભાવ દર્શાવવાના પ્રયત્ન કરે છે, પણ એ અસુરી શક્તિઓની કઈ અસર ન કરે, એ બહુ દેખાડો ન કરે શકે, એ બહુ એની મહેનતને રંગ ન આપી શકે. ભૂમિનો મહિમા છે. શ્રવણ કાવડ લઈને જ્યારે જાય છે ત્યારે એવી ભૂમિ ઉપર પ્રવેશ કરે છે ત્યારે એને વિચાર આવ્યો કે આ બધું હું કરું છું, આવો વજન ઉપાડીને ક્યાં મારે જાત્રા કરાવવાની જરૂર છે, માતા પિતાને જાત્રા કરાવવું નહીં, હું એકલો વહી જાઉં તો હું વાંધો ને. હવે જુદા જુદા વિચારો આવ્યા છે. શ્રવણ જેવા દીકરાને આવા વિચારો આવે તો ગજબ કહેવાય ને. પછી માતા પિતાએ સમજે, હું દીકરા આમાં તારો વાંક નથી, આ કથા તો બહુ વિસ્તારથી છે પણ સંક્ષેપમાં કહું છું, આમાં તારો વાંક નથી, આ જે થાય છે એનું કારણ આ ભૂમિનો પ્રભાવ છે. આજ તમે અહીંયા બેઠેલામાંથી એક પણ વ્યક્તિ આ જગ્યા માટે અજાણ્યો નથી, બધાને એની ખબર છે. શાસ્ત્રોમાં એવું કીધું છે કે જે સ્થાન ઉપર લાખની સંખ્યામાં યજ્ઞ પૂર્ણ થાય ને એ સ્થાન ઉપર અનુષ્ઠાન ચાલુ થાય. એટલે આપણું આ અનુષ્ઠાનની શરૂઆત થઈ ત્યાંથી સમજવું કે આ જગ્યા ઉપર લાખોની સંખ્યામાં યજ્ઞ થઈ ગયા છે. એ આ ભૂમિનો પ્રભાવ છે, આ અનુષ્ઠાન છે. આ સાંભળનારાઓનું પણ એક અનુષ્ઠાન છે અને બોલનારાનું પણ અનુષ્ઠાન છે. સાંભળનારાઓનું અનુષ્ઠાન એ છે એ પોતાના ઘરના કામ પડતા મૂકીને, પોતાના વ્યવહારના કામો પડતા મૂકીને, પોતાના ખેતરના કામો પડતા મૂકીને, પોતાના ધંધાઓ પડતા મૂકીને અહીંયા આવીને રોજ 1.5-2 કલાક માટે બેસે. એક અનુષ્ઠાન થાય ને. નહીંતર આપણે 2 કલાક એક જ જગ્યાએ શાંતિથી ક્યાં બેસીએ, કાંઈ બોલ્યા વગર, અને એમાંય બહેનો તો તોબા તોબા. પણ અહીંયા એ કઈ વાતો નથી કરતા. પાછા પેલું ગ્રહણ લાગે એમ કીધું ને તેથી તો હાવ બંધ થઈ ગયા. ઈ એક જોયા જેવું. કથા ચાલુ થાય એના પહેલા જે બકાલાના ભાવ પૂછવા એ પૂછાઈ જાય છે, પણ કથા ચાલુ થયા પછી એકઈ કોઈ બોલતું નથી. 2 કલાક આપણે ક્યાં શાંતિથી બેસીએ? બેહી જ ના હગે, કારણ કે આપણો જીવ જે છે એ ચંચળ બહુ છે. અને ભગવાન ચંચળ જીવને સ્થિર કરવા માટે જ આ કથાઓ થાય છે. 3 કલાક 4 કલાક કે 5 કલાકની જે કથાઓ હોય છે, એ કથા ઉપર, સ્થાન ઉપર તમે 3-4 કલાક માટે બેસો છો અને 3-4 કલાક માટે આ કાયાને તમે સ્થિર કરો છો, એટલે તમારું મન ધીરે 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 ચંચળતામાંથી ભાગે છે અને સ્થિરતા તરફ આવી જાય છે. બસ પરમાત્માને મેળવવાનું પહેલું પગથિયું આ, ઈશ્વર પ્રાપ્ત કરવાનો પહેલો રસ્તો આ, ઈશ્વરને મેળવવાનો પહેલો માર્ગ આ. ગીતામાં ભગવાને કીધું છે કે યોગ દ્વારા હું બધાને પ્રાપ્ત થાઉં છું. અને યોગ ક્યારે થાય? તો કે કાયાને સ્થિર કરીએ ત્યારે. અને કાયા સ્થિર ક્યારે થાય? તો કે મન સ્થિર થાય. મન સ્થિર ક્યારે થાય? તો કે ઓલી ચંચળતા જે છે ને અંદરથી દૂર થઈ જાય ત્યારે. અને આ ચંચળતા ક્યારે દૂર થાય? તો કે પહેલા તો જીવને શાંત કરવો, એકદમ બેસાડી દેવો. અને બેસે ક્યાં? એ કથામાં. કથા સિવાય એક જગ્યાએ બેહે નહીં.
કારણ કે બીજી જગ્યાએ ક્યાંક બેઠા હોય તો આપણે હામી વાતો કરીએ, હામી ચર્ચાઓ કરીએ. એ એક શબ્દ આપણી સામું બોલે તો આમાં 10 બોલી નાખતા હોય આપણે. એક ઉપદેશ આપણને આપે તો આપણે આમાં બીજા 10 આપી દેતા હોય એને. પણ આ કથા મંડપની અંદર આવીને જ્યારે આપણે બેસીએ છીએ પછી આપણો જીવ એની અંદર સુરતા જાગે છે, એની અંદર ભક્તિ જાગે છે, એની અંદર પ્રેમ જાગે છે. હવે શું થશે? હવે શું? નહીતર ભાગવત કથા તમારા 80 વર્ષની જિંદગીમાં તમે કેટલી વાર સાંભળી? તેમ છતાંય આની આ કથા ફરી એક વખત રિપીટ થાય ને તમે સાંભળવા આવીએ તો એ નવાઈ ન લાગે. એકની એક વાત આપણે કેટલી વાર સાંભળી શકીએ? એકની એક વસ્તુ આપણે કેટલી વાર શ્રવણ કરી શકીએ? અને તેમ છતાં પણ એ એક જ વાત આપણે વારંવાર સાંભળવાનું મન થાય અને વારંવાર કથાની અંદર આવીને બેસીએ છીએ. એનો મતલબ આપણને ખબર છે કે આમાં ઉદ્ધાર છે. આ જીવે જાણે છે કે કલ્યાણામાં જ છે. કૃષ્ણ નામ બોલ, એમાં કલ્યાણ 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 છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે, એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે, એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે, એમાં બેડો પાર છે. ગોવિંદા ગોવિંદા બોલ, એમાં કલ્યાણ છે. 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 કૃષ્ણ નામ 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 બોલ, એમાં કલ્યાણ છે. 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 કારણ કે આ જીવને ખબર છે કે કલ્યાણામાં જ છે. ગઈકાલે જ અમારે ચર્ચા થતી હતી કે જેટલું જાણીએ ને દુઃખ એટલું વધારે. હા, જેટલું વધારે જાણીએ ને એટલું વધારે દુઃખ. ચોર ચોરી કરવા માટે જાય ને એના અંતરાત્મામાંથી એક વખત એવું થઈ જાય કે આ ખોટું છે તો પાપ પડે. બાકી ચોર ચોરી કરવા જાય ને એને ખબર જ નથી કે આ પાપ છે તો પાપ છે ને, એને ખબર જ નથી કે આ પાપ છે. પણ અંતરાત્માથી એક વખત અંતરનો આત્મો જાણી જાય છે કે આ ખોટું છે અને અંદરથી એક વખત અવાજ નીકળી જાય કે ખોટું છે ને એ છતાંય જો એ કરે તો પછી એનું પરિણામ ભોગવવું પડે. કારણ કે ચોર ચોરી કરીને બહાર નીકળે ને પછી એના એ ચોર જ્યારે ચોરીનો માલ ભાગ પાડવા બેસે ને પછી પાછા એ એમ કે છે કે નીતિથી ભાગ પાડજો. હવે તું નીતિથી આવ્યો ન કરી એમ કે નીતિથી ભાગ પાડજો. એનો અર્થ એને અંદર જે બેઠો એને ગમે તો નીતિ જ છે પણ મહેનત નથી કરવી. ફરક એટલો પડી જાય છે. પરિશ્રમ નથી કરવો.
પરમાત્માની દિવ્ય કથા છે. અર્થ ભૂમિનો પ્રભાવ હોય છે. તમે આ ભૂમિ ઉપર એક વખત આવો ત્યારે તમારા મનની અંદર કંઈ નક્કી કરીને ના આવ્યા હોય તેમ છતાં પણ અહીંયા આવીને એમ થાય કે લેને એકાદ બે નામનું સ્મરણ કરી લઉં, એકાદ બે વખત સાંભળી લઉં, નહીતર ખાલી એવું છે આજ કથા સાંભળવા નથી જવું, આજ મારે થોડુંક કામ છે, દર્શન કરીને સીધું નીકળી જવું. પણ અહીંયા આવીને એકાદ પ્રસંગ જો એવો લાગતો હોય તો આપણે એમ થાય કે લેને 5 મિનિટ બેસતો જાઉં પછી નીકળી જાઉં, 5 મિનિટ સાંભળતો જાઉં, પછી આ ધૂન હાલે ને ધૂન પૂરી કરતો જાઉં, પછી નીકળી જાઉં. અને વ્યવહાર જીવનની અંદર ઘણી વખત જે માણસો 5-5 મિનિટની અંદર બેસીને પ્રાપ્ત કરી જાય છે એ માણસો 3-3 કલાક બેસીને નથી મેળવી શકતા. કારણ કે એ 5 મિનિટમાં પણ એને ઘણું બધું પ્રાપ્ત કરી લીધું હોય છે, એને સુરતા જગાડી હોય છે, એમાં જીવ ચોંટાડ્યો હોય છે, એમાં પ્રેમ લાગી ગયો હોય છે, એમાં ભાવ ભગવાન પ્રેમને વશ છે. પ્રેમથી બંધાયેલું છે. પરમાત્મા અયોધ્યામાં પારણે ઝૂલે છે. 1 મહિનાનો દિવસ થયો છે. 1 મહિના સુધી જાણે કોઈને ખબર જ ના પડી કે દિવસ ને રાત, હરખની અંદર દિવસ અને રાત કેમ નીકળી જાય એની આપણને ખબર જ ના પડે. જેમ આપણે 3 મહિના વયા ગયા ને આપણે એમ કહીએ ઓહો 3 થઈ ગયા, હમણાં તો પૂરું થઈ જાય. એમ સારા દિવસો જિંદગીના કેમ પસાર થઈ જાય છે એ વાતની માણસને છેલ્લે સુધી ખબર નથી પડતી. અને દુઃખનો દિવસ, દુઃખનો દાડો જેવો એક આવે છે એટલે વરહ જેવડો લાગે. એટલે હમણાં જ ગાતા હતા ને કે આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડે છે, મનને મહેતાજી કરી કામે લગાડે છે. આ જીવનનો જે ચોપડો છે એમાં સરવાળો માંડવાનો, મનને મહેતાજી કરવા. મોટી મોટી ઓફિસો, મોટા બિલ્ડિંગો, મોટા કંપનીઓ હોય ને એની અંદર એક મહેતાજી રાખવામાં આવે. એ કાયમના હિસાબ કાયમ કરીને ચોપડાનું પાનું. જે આ વાતને મેં પહેલાં એક વખત કીધી હતી, જો તમને યાદ હોય તો, કે આપણી જિંદગીના હિસાબો કાયમથી કાયમ સાંજે હુવા ટાણે જાય ને ત્યારે વિચાર લેવાનું કે આજ આપણાથી કંઈ પાપ નથી થયું ને, તો કે આ નથી થયું, સાચું કરી દો ને હુઈ જાવ. જો થયું હોય તો એનો પશ્ચાતાપ કઈ રીતે કરવો એનો નક્કી કરી લ્યો, બીજે જ દિવસે એનો પશ્ચાતાપ કરી નાખો એટલે હિસાબનો અકાઉન્ટનો જે ચોપડો છે ને એકદમ ક્લિયર રહે. હા, અને વાર્ષિક હિસાબો હોય આખા માર્ચ મહિનામાં થાય. હમણાં આવીએ એના દરબારમાં તો માર્ચ કયો કહેવાતો હોય ખબર નથી, પણ આપણે અહીંયા માર્ચ મહિનામાં થાય વાર્ષિક. એમાં પાકું સરવૈયું ને કાચું સરવૈયું ને જુદા જુદા ખાતા હોય બધા. મનને મહેતાજી કરી કામે લગાડ. મનને અકાઉન્ટન્ટ બનાવવાનો છે અને પછી કામે લગાડવાનો છે. આજ સુધી જીવ્યો તું કેટલું ને કેવું. એમાં પહેલી જ એન્ટ્રી મારવાની છે, પછી ડેબિટ ને ક્રેડિટ ને આવી એન્ટ્રી આવે. દેશી ભાષામાં ઉધાર ને જમા આવે, એના ખાતામાં ઉધાર ને જાય એના ખાતામાં જમા, એમાં એવો નિયમ હોય. આવે એટલે ઉધાર ને જાય જમા, ડેબિટ ક્રેડિટ નો આવો નિયમ હોય. મનને મહેતાજી કરી કામે લગાડે છે. પછી એમાં પહેલી એન્ટ્રી કેની કરવાની, તો કે આજ દી સુધી તારું જે જીવન હતું એ કેવું હતું. આજ સુધી જીવ્યો તું કેટલું ને કેવું. આપણા જીવનના 20-25 વર્ષ વીતી જાય ને પછી આપણે હિસાબ કિતાબ રાખવાનું ચાલુ કરીએ, ઇન્કમટેક્સ રિટર્ન ભરવાનું ચાલુ કરીએ. કારણ કે 25 વર્ષ સુધી તો આપણે બાળક હોઈએ, ત્યાં સુધી આપણે કંઈ કમાતા ન હોય. બીપીએલ, બાપાના પૈસે લીલા લેર, એને બીપીએલ કહેવાય. બીપીએલ નો એક બીજો અર્થ થાય બીજાના પૈસે લીલા લેર. હા, દોસ્તારો ભેગા રખડવા જવાનું, જ્યારે ચા પાણી પીવાના, પછી પૈસા દેવાનો વારો આવે સીધું મોટરસાયકલ ઉપર ચડી જવાનું, પાછળ હોય એ દે, એટલે બીજાના પૈસે લીલા લેર. આજ દી સુધી આપણે કંઈ કમાણાતા નહોતા, પછી આપણે જેવી પ્રોપર્ટી વસાવવા માંગ્યા સરકાર આપણી પાસે હિસાબે માગે ને. એમ આ સરકાર છે, ઈશ્વર છે, એક સરકાર છે, આપણી પાસે હિસાબ. જ્ઞાની ઇન્કમ ટેક્સની રિટર્ન ફાઇલ ક્યાં?
આપણી રિટર્ન ફાઇલો અહીંયાની તો આ જે જો આ શરીર છે એના બે ભાગ હોય છે, એક સૂક્ષ્મ અને એક સ્થૂળ. સૂક્ષ્મ અને સ્થૂળ આ બે ભાગ હોય છે. એક શરીરની જે વ્યવસ્થાઓ છે એ માણસ મૃત્યુ પામી જાય એ પછી આ સંસારની અંદર સગાઓ, વાલાઓ, કાકા, કુટુંબ, મામા, મોસાળ આ બધા સાથે મળીને એક સાથે કરી દેતા હોઈએ છીએ. પણ એક જે શરીર અંદર જે છે એની વ્યવસ્થાઓ કોણ કરે? હરેક સિક્કાના બે પહેલું હોય છે, જેમ મેં તમને કીધું એ પ્રમાણે બે બાજુઓ હોય છે. એમાં શરીરની ભગત હોય તો એને સમાધિ દેવામાં આવે, સાધુ હોય તો એને સમાધિ દેવામાં આવે, બાકી અગ્નિ સંસ્કાર આપવામાં આવે, આવી બધી ચર્ચાઓ હોય છે. તો પછી આ શરીર જે છે એક શરીરની વ્યવસ્થા છે જે સંસારની અંદર રહેલા સગાવાલાઓ આ બધા કરતા હોઈએ છે. પણ બીજું જે શરીર એક સૂક્ષ્મ અને સ્થૂળ આ બે શરીર છે એમાં જે બીજું શરીર છે એની વ્યવસ્થા કોણ કરે? એની વ્યવસ્થા થાય ત્યારે એની ઇન્કમ ટેક્સની ફાઇલું બધી ઈશ્વર માગશે. પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લીધું તું? તેથી શું જવાબ દેશે? એટલે પહેલી જ એન્ટ્રી આપણા ખાતાની અંદર, આજ સુધી જીવ્યો તું કેટલું ને કેવું, કેટલી કમાણી કીધી કેટલું છે દેવું. કમાણીમાં આમાં પૈસો, ધન, દોલત, રૂપિયો, વૈભવ, મોટર ગાડી, બંગલા, મકાન આવું કાંઈ આવતું નથી. આ બધા એકાયરે બોલો નથી. આ તમારે જ સમજવાનું છે, અમે તો સમજીને બેઠા તો તમને સમજાવીએ. જય હો. આ કાંઈ ન આવે આમાં. તો શું આવે છે? તો કે કર્મના હિસાબો આવે છે. આ સ્થૂળ રૂપ છે એટલે સ્થૂળ રૂપની આમાં જો એક અંદરનું એક શરીર છે જે દેખાય છે, એક શરીર છે જે નથી દેખાતું. હવે જે દેખાય છે એની ફાઇલો તો આપણે કબાટમાં રાખી દઈએ, દેખાય એવી રીતે રાખીએ. જે નથી દેખાતું એની ફાઇલ ના દેખાય એમ હોય ને. સીધું ચોખ્ખો હિસાબ, દૂધ જેવું ચોખ્ખું. ના દેખાતું હોય એની ફાઇલો એ રીતે જ હોય ને. એટલે મોટર, બંગલા, ગાડી આ બધી જે વસ્તુઓ છે ને એના ઉપર ક્યાંય હાલવાનું નથી. આ પુણ્યના બાથાઓની વાત છે ભાઈ. એટલે સતી તોરલ ને જેસલ જાડેજાએ ને જેમ કીધું કે તારા પાપની ગાંઠું મેન ખોલવા, એટલે એક એક ગાંઠ મીંડો ખોલવા, એક પણ ગાંઠું એટલી હતી આમ છૂટતી જ નહોતી. હા, પછી છેલ્લે એની એમ કીધું, જેટલા માથાના વાળ એટલા મારા પાપ. કેમય કીધે ભેગું ના થાય, કેમય કીધે. કારણ કે આપણને હવે 2 દી પહેલા શું હોય એ આપણે યાદ ના હોય. આખી જિંદગીના 70 વર્ષના ચોપડા કેમ યાદ રાખ્યા હોય આપણે? વિચારો. ત્યારે ઈશ્વર પાસે ગેંગે ફેફે કરતા કહેશું હે હે હેન શું શું શું. એ ભગવાન શું કીધું શું કીધું શું કીધું? પાછું એ હજી એકવાર ગયો તો, હજી એકવાર ગયો તો. ભગવાન પહેલે બોલ્યા રાખે, આપણે હેમરા રાખીએ. કેટલી કમાણી કરી કેટલું છે દેવું. તો કમાણું છે એ કેટલું છે અને તારું દેવું કેટલું છે? દેવું કહેતા તું આ જીવનની અંદર કોકને ત્યાં ખાઈ આવ્યો, કોકના ધર્મને કોકને ત્યાં આનંદ કરી આવ્યો, કોકના પૈસા વાપરીને આ બધી જ વસ્તુઓ કરી લીધી છે. પણ આ ઈશ્વરે તને જે જીવન આપ્યું છે એ જીવન આપ્યા પછી ઈશ્વરને આ જીવનના બદલામાં કઈ દીધું? આ જીવનના બદલામાં એને કઈ અર્પણ કર્યું? મુક્ત થવા માટે પહેલા તો પાપ અને પુણ્યના જે કાંઈ પણ વસ્તુઓ આપણી માથે છે ભગવાન, એ બધું ઈશ્વરના ચરણે સમર્પિત કરી દેવું જોઈએ. કર્મ પુણ્યના પણ કરીએ ને જ્યારે બ્રાહ્મણો દ્વારા સંકલ્પ કરાવીએ છીએ કે આ મંત્રનો જે પ્રધાન દેવ હોય ને એને આ પુણ્ય અર્પણ કરીએ છીએ. કારણ કે આ શરીર ખાલી થાય તો કોક લેવા આવે. આમાં ભૈરું હોય તો આપણું મકાન વેચવાનું હોય ને, ભૈરું હોય તો કોણ લેવા આવે? પેલા તો એને ખાલી કરવું પડે ને. કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજે,
આના જે જીવનના જે ચોપડાના હિસાબ કિતાબ હોય ને એના માટે એકાઉન્ટન્ટ રાખવા માટે સીએ રાખવા પડે ને આવી બધી વસ્તુ કરવી પડે. પણ આ જે સરવૈયું છે એ સરવૈયું સંત પાસે જઈને એને દેખાડવાનું કે પ્રભુ આ મારા જીવનના ચોપડા લઈ લ્યો, હવે આમાં કંઈક ઉધારી દ્યો ને કંઈક જમા કરી દ્યો ને એકાદી વસ્તુ. પછી આમાં આ જે ચોપડા હોય ને આમાં બ્લેકના વ્હાઇટ થતા હોય ને વ્હાઇટના બ્લેક થતા હોય. અમુક કર્મો આપણા એવા હોય કે જે ઈશ્વરના દરબારમાં દેખાડ્યા જેવા ન હોય, અહીં નાઈ દાબીને જવા હોય તો એના માટે શું કરવાનું? આપણા જીવનના અમુક કર્મ એવા છે કે જેને આપણે ભેગા લઈને નથી જવા. ત્યારે શું કરવા? ત્યારે સંતનો સહારો લઈ લેવો ને પછી એમાંથી આપણને સદગુરુદેવ ઉગારી દે છે. કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજે, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજે. જિંદગીના ચોપડામાં સરવાળો માંડે છે. એક વખત માંડીને જોઈ લે છે, તારા જીવતરનો ઉદ્ધાર થઈ જશે. ઘણી વખત માણસ એટલો આમ મૂંઝાઈને બેઠો હોય તો આપણને એમ થાય કે આની માથે કેટલાક વજન પડ્યા છે. હરખના જે દિવસો હોય છે એ તો તુરંત નીકળી જાય છે, તુરંત પસાર થઈ જાય છે. પણ જે દુઃખના દાડા છે, પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એ દાડા તુરંત હરખના નીકળે એમ નીકળી જાય તો જીવન જીવા કહેવાય. ઈશ્વર આપણી માથે દુઃખ નાખે છે ત્યારે આપણાથી વધારે જે દુઃખી છે એનું જીવન જોવાનું કે મારા કરતા તો જો આને બહુ જાજો દુઃખ છે, હું તો ભાગ્યશાળી હો, એનાથી તો ઓછું છે. અને ઈશ્વર આપણને જે સુખ આપે છે એ સુખને ભોગવવા માટે આપણાથી ઓછો સુખી હોય એ વ્યક્તિને જોવું કે આને તો જો મારા કરતાંય ઓછું સુખ. પણ આ જીવ છે કે ક્યારે સંતોષ માનતો જ નથી, આપણાથી વધારે હોય ને એની સામું જ જોઈએ છે. ઓલોય છે ને આમય છે ને આય છે ને આય છે, બીજું આપણે આપણી પાસે છે એનો અને બીજા પાસે છે એ વસ્તુને પ્રાપ્ત કરવા માટે આપણે મહેનત કરવા માટે જઈએ છીએ, એટલા માટે આપણી પાસે છે એને ખોઈ નાખીએ છીએ. 1 મહિનાનો દિવસ થયો છે કારણ કે હરખના દિવસો છે, તુરંત વીતી જાય છે, તુરંત વીતી જાય છે, તુરંત વીતી જાય છે. અને ત્યારે રામાયણની અંદર વાત કરી હતી મેં તમને, જો કદાચ અત્યારે યાદ હોય તો, શિવજીએ પાર્વતીજીને કીધું, અચ્છા આ વાત હું કાલે કહેતા ભૂલી ગયો, કે ભગવાન કૃષ્ણ અને રામજીની વચ્ચે જે બધું સરખું છે ને, કે સુમંત 3.5 અક્ષરના, અક્રૂર 3.5 અક્ષરના, ભગવાને રથમાં બેસીને ગયા, આય રથમાં બેસીને ગયા, રામજી પશુઓને રડાવતા ગયા, આ પણ પશુઓને રડાવતા ગયા, કૃષ્ણ પણ નૃત્ય કરે છે, રામજી પણ કરતાલ લઈને નાચે છે. ભગવાન રામના માથા ઉપર તુલસીદાસે એક વખત મોરપીંછ મૂકી દીધું, કૃષ્ણના માથા ઉપર એક વખત મોરપીંછ મૂકી દીધું. જોવા માટે થઈને મહાદેવજી પધારે છે, ભવિષ્ય જોવા માટે. જ્યોતિષ વિદ્યા, જ્યોતિષનું સ્વરૂપ ધારણ કરીને મહાદેવજી આવે છે. અને અહીંયા કૃષ્ણના જ્યોતિષ જોવા માટે પણ મહાદેવજી પધારે છે. પંચબેર પરિક્રમા કરકે શૃંગી નાદ બજાયો, कन्हैया का दीदार करने आया तेरे द्वार. કનૈયાનો દીદાર કરવા માટે થઈને પધારે છે. અને અહીંયા રામજી પણ આવે છે, રામજીના ભવિષ્યને જોવા માટે પણ શિવજી પધારે છે, શૃંગી નામના શિષ્યને સાથે લઈ. શિવજી કહે છે કે દેવી એક ચોરી કરી છે. પાર્વતીજીના મનમાં એમ થયું કે મેં ચોરી કરી? તમે ચોરી કરી મહાદેવજી? તમે વળી કઈ ચોરી કરી? એક ચોરી કરી છે અને ચોરીની વાત હું તમને કહીને સમજાવું છું. અને ચોરી મેં કરી છે કોની? ભજનની. ચોરી મેં કરી છે કોની? બહુ રહુ એક કહુ એક ચોરી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બહુ રહુ એક
કહું એક ચોરી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જીવનમાં અમુક અમુક એવી રહસ્ય ભરેલી જે વાતો હોય છે, એ રહસ્ય ભરેલી વાતો, ગહન વાતો, એ બધાને ન કહેવાય. શિવજી કહે છે કે આ બધી વાતો બધાને ન કહેવાતી હોય. પાત્ર હોય ને એની સામે પીરસી દ્યો તો વાત આખી જુદી છે, પણ બધાને ન કહેવાય. અહીંયા શિવજી પાર્વતીજીને આ વાત કહે છે કે મેં એક ચોરી કરી છે. એ ચોરી કઈ કરી છે એની વાત હું તમને દેવી કહીને સમજાવું છું. કારણ કે સુનો ગેરી જાતી દ્રઢમતી તોરી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સોનો ગિરી જાતી દ્રઢમતી તોરી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 દેવી ચોરી કરી છે ને કોની ચોરી કરી? તો કે ભજનની ચોરી કરી છે. પછી દેવી એ ચોરી કરવા ગયા ને તઈ હું એકલો નતો. તો કોણ હતો? એ સમયે મારી ભેગા કાગ ભૂસુંડી પણ હતા. ને કાગ ભૂસુંડી કહેતા કાગડો, અને કાઉ કાઉ કરે એ કાગડો નહીં. બહારથી છે એવો જ અંદરથી છે પાછો. હા, જેવા બહાર છે એવા જ અંદર છે, અને આવા જે સ્પષ્ટ હોય છે એ જ મારી ભેગા હોય છે દેવી. નહીતર બીજા મારી ભેગા નથી હોતા. મુખ મેં રામ બુગલ મેં છુરી, એવા વ્યક્તિઓને હું સાથે નથી રાખતો. હું કોને સાથે રાખું છું? તો કે કાગ ભૂસંડી જેવા જે વ્યક્તિઓ છે, જે બહારથી છે એવા જ અંદરથી છે, એવા જે માણસો છે એને જ હું સાથે રાખું છું. પરમાત્મા કહે છે કે દેવી મેં ચોરી કરી છે. અહીંયા ચોરીનો શબ્દનો ઉપયોગ તુલસીદાસ શા માટે કર્યો છે? તો કે ચોરી શબ્દનો ઉપયોગ તુલસીદાસજી એટલા માટે કરે છે કે ભજન જેટલું ચોરીથી થાય, ભજનનો પ્રભાવ એટલો વધારે થઈ જાય છે. એટલે જગત જ્યારે સૂઈ જાય ને ત્યારે રાત્રિની સમયગાળાની અંદર યોગીઓ ભજન કરતા હોય છે, અને જગત જઈ ઉઠે ત્યાં દુનિયા ઉઠે ત્યારે જોગીઓ હોઈ જાય. અને આપણને એમ થાય કે આ તો આખો દી હુવાનું જ કામ કરે, હુવાનું જ કામ કરે, પણ એને રાતે ભજન કરી લીધું હોય. ગઈકાલે આ ભારત દેશની અંદર ખૂબ ભજન થયું છે બાપ. કાલે ચંદ્રગ્રહણ હતું ને, ચંદ્રગ્રહણના કોઈ દર્શન કર્યા હોય તો એકદમ સ્પષ્ટ દેખાતું હતું. ચંદ્ર જે એકદમ સફેદ હોય, દૂધ જેવો હોય, એ ચંદ્ર કાલે એકદમ લાલ ચોળ હતો. ગ્રહણ હોય છે. જેમ મેં કીધું એ પ્રમાણે બે ગ્રહો એક સાથે અથડાય ને પછી એને પીડાઓ થાય છે. આનું વર્ણન ગઈકાલે હું કરી ગયો છું. હજારો વર્ષ વીતી જાય એટલી આ પૃથ્વીને પીડા પડે. એટલા માટે યોગીઓ આ જે છે બધા આ સમયગાળા દરમિયાન ભજન કરે છે. ગુપ્તમાં કરેલું જે ભજન છે, ગુપ્તમાં કરેલો જે મંત્ર છે, એ મંત્રની તાકાત બહુ હોય છે. ભજન હંમેશા ચોરીથી થાય એ સારું. જગતને દેખાડવા માટે નહીં, દુનિયાને દેખાડવા માટે નહીં, સમાજને દેખાડવા, દેખાદેખીનું ભજન નહીં. આપણને અંદર કામ લાગે એટલું ભજન.
કારણ કે આપણી માથે જ્યારે આફત આવે ત્યારે જગતને જો ખબર હોય કે આની માથે આફત આવે ત્યારે એની પાસે આ ને આ ટેકાઓ છે, તો જગત પહેલા ટેકા કાઢી નાખે ને પછી આફત નાખે. એની જગ્યાએ ચોરીથી કરેલું ભજન હોય ને તો જગતને ખબર ના હોય આની પાસે ટેકા શું છે એમ. પછી આફત નાખવા જાય તો આપણે ટેકા ઉપર રાખી દેવાના. જેમ હનુમાનજી અર્જુનના રથ ઉપર અદ્રશ્ય રૂપમાં બિરાજમાન, દુનિયાને કોઈને ખબર જ નથી કે અહીં બેઠા છે. એ રક્ષા કરતા હતા એની. એમ ટેકા ભજનના હોવા જોઈએ, ટેકા ધર્મના હોવા જોઈએ. ટેકા આપણે જે મંડપ ઉભો કરીએ તો થાંભલાના સ્તંભ રાખીએ એમ સ્તંભ ધર્મના હોવા જોઈએ આપણા જીવનની અંદર. અને દ્રઢમતી તોરી, તમારી દ્રઢમતી છે પાર્વતીજી. હવે તમારા મનની અંદર રામ કથા સાંભળવા સિવાય બીજી એક વાત જ નથી. અને એટલા માટે થઈ અને શિવજી કહે છે કે હું તમને આ કથા સંભળાવું છું. તમારા મનની અંદર રામ કથા સાંભળવા સિવાય બીજી એક વાત નથી. દ્રઢમતી. જ્યારે સતી તરીકે તમે આવ્યા હતા ત્યારે તો તમારા મનની અંદર શંકાઓ હતી, મનથી દ્રઢ નહોતા. શું ખરેખર આવું હોય? આમ કેમ થતું હશે? આવી રીતે કેમ હશે? હવે એવું થોડું થાય. આમ જ્યાં વિચાર કરીને આપણે જઈએ પછી એ કથાની અંદર આપણને રસ ન જાગે. અહીંયા વ્યાસપીઠ ઉપરથી જ્યારે એમ કહેવામાં આવે કે ભગવાન નાનકડા એવા બાળ છે ને ઘોડિયામાં રમે છે ને એ ભગવાને પૂતનાને મારી નાખી, અને આપણા મનમાં તુરંત એમ થાય કે હવે એવું થોડું થાય. એટલે કથા ઉપર વિશ્વાસ ના બેસે. એટલે આપણી અને કથાની વચ્ચે અંતર રહી જાય છે. ભગવાને ગાડાને પાટું મારી અને ગાડું ઉલડું. પછી આ સક્ટાસુરના બધાના જે વધની કથાઓ છે ને, હવે એમ થોડું થાય. આ જે અંદર અંદર જાય હવે એમ થોડું થાય. એ આપણને ભગવાનને દૂર રાખે છે. પણ આવે ને પણ એ આપણને ભગવાનની વચ્ચે અંતર કરાવી દે છે. પણ વિશ્વાસ લઈને બેસવાનો કે હકીકતે આ વસ્તુ બની જ હોય, આવું થયું જ હોય, આમ હોવું જ જોઈએ. આવી દ્રઢમતી લઈને જ્યારે કથા સાંભળવા માટે બેસીએ છીએ ત્યારે આપણું જીવ છે એ કથાની અંદર વધારે સુરતા જગાડી દે છે. તમારી મતિ જે છે એ શિવજી કહે છે કે અત્યારે દ્રઢ બની ગઈ છે, એકદમ દ્રઢ બની ગઈ છે. સુનો ગિરિજા અતિ દ્રઢમતી તોરી. હે ગિરિજા, તમારી મતિ દ્રઢ બની છે. અને એટલા માટે હું તમને આ વાત કહું છું. હું અને કાગભૂષુંડી એ સમયે ત્યાં ગુપ્ત રૂપની અંદર વેશ બદલીને અમે ત્યાં ગયા હતા. હવે અયોધ્યામાં તો જેવો પ્રવેશ કર્યો એટલે દશરથ રાજા તો એકદમ આનંદમાં 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 એવા આનંદમાં હતા કે જે આવે એને જે માગે એ આપતા હતા, એવું દાન દેતા હતા. જે આવે એને માગે એ આપે, જે આવે એ માગે એ આપે. પણ હું અને કાગભૂષુંડી એક તો વેશ બદલીને ગયા હતા, પણ નામ નહોતું બદલ્યું. નામ એ કે કોણ છો? તા કે શંકર મહારાજ. ક્યાં સાધુ? તા કે શંકર મહારાજ સાધુ. એમ નામ નહોતું બદલ્યું. નામ એ ધીમે ધીમે આ વાત ફેલાય આખા ગામમાં. હવે આખા ગામમાં વાત ફેલાય ને એટલે થઈ અયોધ્યાના રાજમહેલમાં. કૌશલ્યાજીની સામે એક દાસી આવ્યા ને કૌશલ્યાનું આધ્યાત્મિક લેવલ બહુ ઊંચું છે. હો, જોજો, સાંભળજો. આ જગતને ખબર ન પડે એટલે દર્શાવતા નથી, પણ કૌશલ્યાની આધ્યાત્મિક ઉન્નતિ બહુ ઊંચી છે. દશરથ રાજા કરતાં પણ વધારે ઉન્નતિ વધારે છે. એટલે ભગવાન એના ખોડામાં રમે છે. દશરથ રાજાના ખોડામાં તો હાથ તાળી દઈને છટકી જાય છે. આધ્યાત્મિક ઉન્નતિ બહુ છે. કારણ કે શત્રુપાના રૂપની અંદર જ્યારે હતા ત્યારે ભગવાનને ચોખ્ખું કીધું હતું કે તમે બાળક થઈને આવો પણ હું તમને દીકરો ન માનું, ભગવાન જ માનું. એટલે કૌશલ્યાજીને ખબર પડી કે બે જોગી મહારાજ છે અને આવ્યા છે ને જ્યોતિષનું કામ બહુ સારું છે. એટલે કૌશલ્યાજી કે સાધુ છે કે કેવા છે? એટલે દાસીએ કીધું કે આ ઈ છે સાધુ. તો કે એકલા છે કે કોઈ ભેગું કોઈ છે? તાકે એકલાય નથી અને બહુ મોટું ઝુંડ પણ નથી. જો એકલો હોય
તો પણ છેતરવા નીકળો હોય, અને બહુ વધારે ઝુંડ લઈને નીકળે એનો અર્થ અંદર કાંઈ છે નહીં પણ દેખાડો કરવા નીકળો છે. વધારે માણસોને ભેગા ટોળું ભેરું લઈને નીકળવું એટલે એનો અર્થ એ કે અંદર છે કાંઈ નહીં પણ દુનિયાને દેખાડવા હાટો નીકળો કે હું કાંઈક છું એમ, હું કાંઈક છું. બે જણા છે અને બીજો જે છે ને એ એનો શિષ્ય છે. એટલે કૌશલ્યાએ તરત વિચાર કરી લીધો, જો એણે શિષ્યને ધારણ કર્યો છે એનો અર્થ એ થયો કે એ કોકના શિષ્ય છે. કારણ કે તમે કોકના શિષ્ય થાવ પછી જ તમે કોકને શિષ્ય તરીકે ધારણ કરી શકો છો. જ્યાં સુધી તમને જ ગુરુ મંત્ર શું છે એની જાણ નથી, એના ભેદની ખબર નથી, ત્યાં સુધી તમે બીજાને કઈ રીતે સમજાવી શકો? ઓમકાર શું છે એના ભેદનો અર્થ શું થાય એની ખબર જ્યાં સુધી તમને ખુદને નથી ત્યાં સુધી તમે બીજાને કઈ રીતે સમજાવી શકો? અને એટલા માટે થઈ કૌશલ્ય તુરંત જોજો આ વાત છે, આધ્યાત્મિક ઉન્નતિ બહુ વધારે છે એનું એ અહીંયા સાબિત કરી દે છે કે એનો શિષ્ય છે એનો અર્થ એ થયો ગુરુવર્થે ત્યક્ત રાજ્યો વ્યચરદનુવનમ પદ્મપદભ્યામ પ્રિયાયા પાણી સ્પર્શાક્ષમાપ્યામ રુજેત પથરુજો યો હરીન્દ્રાનુજાપ્યામ વેરૂપ્યાચૂર્ણપંખ્યા પ્રિયવૈરહરોષા રોપિત ભ્રુવિજૃ વસ્ત્રસ્તાબ્ધિર બદ્ધ સેતુ ખલવદહનઃ કૌશલેન્દ્રો કેવું કીધું છે? માતા પિતાની આજ્ઞાને માની અને અનેક વર્ષ સુધી ભગવાન રામ વનવાસમાં હેલા જાય છે. જે રાજ્યને જોતા ઇન્દ્રને પણ ઈર્ષા થાય એવા રાજ્યને એક હાથમાં તણખલો હોય ને તણખલાનો ઘા કરીએ એમ ભગવાન રામ એ રાજ્યનો ઘા કરીને વનમાં હેલા જાય છે. એ તણખલાનો ઘા કરીએ ને એ કઈ રીતે આમ નીકળી જાય છે? યો હરીન્દ્રાનુજાભ્યામ, એ રીતે એ રાજ્યનો ત્યાગ કરી દે છે ભગવાન, અને ત્યાગ કરીને એ રીતે ત્યાંથી નીકળી જાય છે. એ બાદ એવું દર્શાવ્યું છે કે તણખાના સમાન રાજ્યને ત્યાગ કરી દીધો, ચિત્રકૂટમાં જઈ અને વાસ કર્યો છે. ચિત્રકૂટમાં જઈ અને વાસ કરી અને ચિત્રકૂટની આસપાસ રહેનારા જે કાંઈ પણ સાધુ સંતો સંન્યાસીઓ જે કોઈ હતા એ બધાનો ઉદ્ધાર કર્યો છે, બધાનું કલ્યાણ કર્યું છે. કોલભીગને પ્રેમ કર્યો છે અને કોલભીગને પ્રેમ કર્યો છે ને ત્યારે એ બંને જ્યાં ભગવાન પાસે આવે ને ભગવાન પાસે આવીને ભગવાનને કહે એ કે તમારે અહીં કાંઈ જરૂર પડે ને તો અમને કહેજો. એ કે ભગવાન તમારે કાંઈ જરૂર પડે ને તો કહેજો. જેમ બોલો નાનો બાળક હોય ને તોતડું તોડતડું બોલતો હોય અને મમ્મીને પપ્પાની પાસે જાય અને એમ કે હું તમને કંઈક કરવા લાગુ,
અને જેમ મા બાપને હસવું આવે એ રીતે ભગવાન પણ એના ભક્તોની આવી રીતે વાતો સાંભળીને ભગવાન પણ મન મન હાસ્ય કરે છે. એનો ઉદ્ધાર કર્યો છે. ભરત મનાવવા માટે આવે છે, પરંતુ રામજી ભરતની એ વાતોને માનતા નથી. એ બાદ દંડકારણ્યની અંદર પરમાત્મા જાય છે, પંચવાટિકા બનાવે છે, અને પંચવાટિકા બનાવી અને ત્યાં એક સુંદર લીલા કરે છે. ત્યાં ભગવાને સુણપંખાને નકટી કરી, નાક કાપી નાખ્યું ને એટલે નકટી થઈ ને. હા, પણ તોય સુણપંખાનું નાક એવું ને એવું પાછું કોયરા રાખે. ભગવાને ત્યાં એને નકટી કરી છે. એ બાદ ખર, દૂષણ આ બધાનો વધ કર્યો છે. સોનાનું મૃગલું દેખાણું છે, અને મૃગ દેખાતાની સાથે જ સીતાજીનું મન એ મૃગમાં ફસાયું છે. અહીંયા એક સુંદર મજાનો સંવાદ દર્શાવ્યો છે કે ભગવાન રામચંદ્રજી સીતાજી જ્યારે સોનાનું મૃગલું જોઈ જાય છે ત્યારે રામચંદ્રએ નક્કી કરી લીધું આ માયાવી મૃગલું છે, પણ આને માયાવી મૃગલું નથી દેવું, આને મારે સાચું મૃગ દેવું છે. આ માયાવી મૃગલું નથી દેવું. એની સામે પેલો નીકળી તો જાય છે, પણ પછી તો રાવણ આવે છે ને વિમાનમાં લઈ જાય છે ને જટાયુ એને બચાવવા જાય છે ને 100 યોજન દૂર જ્યારે જાય છે ને પછી રામજીને હજી રામજી ખરેખર મેં તમને કીધું એ પ્રમાણે સમાધિ અવસ્થાની અંદર આ કથાઓ લખાણી હોય છે. એક રહસ્ય સંતો પાસેથી એવું જાણવા મળ્યું છે કે સંતોનો જ્યારે સમાગમ થાય ને ત્યારે એક ભગવાનની કથાઓની પાછળ કંઈક ને કંઈક જોવા મળે. અમે એક વખત સાધુ સમાજની અંદર બેઠા હતા ત્યારે એક વાત જોવા મળી હતી, એક સાંભળવા મળી હતી. એક કોઈ સંત હતા, એની અમને વાત કરી કે બાપુ રામજી ખરેખર સીતાને ગોતવા નહોતા નીકળ્યા, રામજી હોનાના મૃગલાને ગોતવા નીકળ્યા હતા. અને પછી જ્યારે સીતાનું હરણ થઈ ગયું ત્યારે રામજી સીતાને નહોતા ગોતતા, એ તો હોનાના મૃગને જ ગોતતા હતા. નામ સીતાનું હતું, કારણ કે સીતાએ હોનાના મૃગલા માટે તો ખુવાણી હતી, એમાં નામ સીતાનું હતું, અને ગોતતા હતા તો મૃગલું જ. અને એને હોનાનું મૃગલું મળ્યું પણ ખરા. કોણ? જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહુ લોક ઉજાગર, રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, कुमति निवार सुमति के संगी, कंचन बरन विराज सुबेसा, कानन कुंडल कुंचित केसा, हाथ वज्र और ध्वजा विराजे, कांधे मूंज जनेऊ साजे, शंकर सुवन केसरी नंदन, तेज प्रतापमा, विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर, प्रभु चरित सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया, जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर, जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर. अंजलि ना जाया हनुमान, समेरु बजरंगी, अंजलि ना जाया हनुमान, समरू बजरंगी, अंजलि ना जाया हनुमान, समेरु बजरंगी, अंजनी ना जाया हनुमान, समरू बजरंगी. વાનર સ્વરૂપની અંદર દેખાણા છે વાનર, પણ હકીકતે હોનાનું મૃગલું જ છે, કારણ કે અંદરથી હૃદયનો એટલો સાફ હતો કે છાતી ચીરે તોય રામ દેખાય. અંદર રામ જ હમાણા હતા, એટલે અસલ સોનું હતું, ચોખ્ખું હોનું, 24 કેરેટ. અંજલિ ના જાયા હનુમાન, સમેરુ બજરંગી, અંજની ના જાયા હનુમાન, સમરૂ બજરંગી. હો અંજલિ ના જાયા હનુમાન, સમરુ બજરંગી,
અંજનીના જાયા હનુમાન સમરું બજરંગી હો અંજલિ ના જાયા હનુમાન સમરું બજરંગી અંજનીના જાયા હનુમાન સમરું બજરંગી એ સમરું બજરંગી સમરું બજરંગી. સોનાનો મૃગલું ગોતવા ગયા, એમાં હનુમાનજી એને દેખાય છે. એમાં અહીંયા ક્યાંક વર્ણન એવું છે કે વાનર પણ સોનાનું મૃગલું જ છે, એમાં ક્યાંક વર્ણન પણ કર્યું છે. સોનાનું મૃગલું છે અને કઈ રીતે અંદરથી સોનાનું મૃગલું છે અને અંદરથી સોનાનું મૃગલું છે. રામજીએ નક્કી કર્યું હતું કે સીતાને સોનાનું મૃગલું જોઈએ છે ને આને જ મોકલી દો ન્યા. અને ત્યારે અનેક જે રીછો અને જામવંત ને કેટલા બધા હતા. અને તમને એવું લાગે છે કે જામવંતજી એમ કહે કે હું ઘઈટો થઈ ગયો ને આ ઠેકી હગો ત્યાંથી પાછો ન આવી હગો ને ભગવાન માની લે. જે ધ્રુવને બોલતા ના આવડતું એનો શંખ પરમાત્માના ગાલ ઉપર અડાડી દે તો ઓલો સ્તુતિ કરવા માંડે. એ જામવંતને દરિયો ઠેકાડી દે ને પાછો ના લઈ આવી. નરસિંહ મહેતાના પિતાનો શ્રાદ્ધ હોય ને ઓલા બ્રાહ્મણને બોલાવે ને ત્યારે ઓલા બ્રાહ્મણ એમ કહે કે મને કાંઈ આવડતું નથી. અને ભગવાન કે તું ચાલુ તો કર. અને જેવો ચાલુ થાય એટલે જાણે કર્મકાંડી બ્રાહ્મણો એમ મોટા મોટા અવાજે શ્લોકો બોલવા માંડે. એ ભગવાન જામવંતને પાછો ન લઈ આવ્યો. ફણા વિનાનું બાણ મારે અને મારીચને 100 યોજન દૂર નાખી દે. અને ફણા વિનાનું બાણ મારીને જામવંત ઠેકીને ત્યાંથી એક વખત ઠેકી તો હકતો હતો ને હવે અહીંથી આમ ઠેકે કે અહીંથી આમ ઠેકે, એમાં ફેર શું પડે? ભગવાન એમ કહે કે હું તને ફણા વિનાનું બાણ મારી દઉં, જાતો વયો જા, પછી પાછો તું તારી રીતે આવતો રહેજે. એમ કરે તો ન હાલે. આ તો ભગવાન હતા, બધું કરી શકતા હતા. પણ તેમ છતાં પણ હનુમાનજીને મોકલવા માંગે છે, કારણ કે એને સોનાનું મૃગલું જોતું હતું અને દીધું. અને પહેલી વખત હનુમાનજી સામે આવ્યા, સીતાજી ડરી ગયા. કારણ કે એક વખત માયામાં ફસાણીને લંકામાં આવી ગઈ છું, હવે બીજી વખત માયામાં ફસાવાનું આપણે થતું નથી. અતિ અદ્ભુત ખેલ રચાયો ઓરી માયા જાદુગરની હે. અતિ અદ્ભુત ખેલ દિખાયો ઓહી માયા જાદુગરની. ખોયા સો પાર ન પાવે. આ માયા આવી છે, જાદુગરી માયા છે. સુંદર વાત છે પ્રભુની. હનુમાનજીમાં મૃગલું દેખાણું, કારણ કે અંદરથી એકદમ ચોખ્ખો છે. હૃદયથી તમે જ્યારે એકદમ શુદ્ધ થઈ જાવ છો, પરમાત્માને બહુ પસંદ પડો છો. અને એટલે સીતાજીની શોધ કરવા માટે થઈને ત્યાં મોકલી દે છે. પરમ પદની પ્રાપ્તિ માટેની સુંદર સુંદર બધી જ વાતો કરી છે, સુંદર સુંદર બધી કથાઓ કરી છે. સીતાજીની શોધ કરવા માટે જ્યાં મોકલી દે છે, એ બાદ રાવણનું જે યુદ્ધ થાય છે, આ બધી જ ચર્ચાઓ કરી છે. સીતાજી પાછા ફરે છે, આ ચર્ચાઓ કરી છે. બીજી ઘણી બધી લીલાઓની વાતો કરી છે. સંક્ષેપ્તની અંદર રામાયણ દર્શાવવામાં આવી છે. સીતા કથા શ્રવણ દીપતહ્ય શયેનમ સૃષ્ટમ વિલોક્ય નૃપતે દશકંધરેણ જઘ્નેદ્ભુતેણ વપુષાશ્રમતોપકૃષ્ટો મારીચમાસુ વિશિખેન યથા ક્રમુગ્રહ.
બધી જ કથાઓની વર્ણન કરીને દર્શાવ્યું છે, સુંદર સુંદર ભાવોને પ્રગટ કર્યા છે. એ બાદ શ્રી રામચંદ્રજીની વિશેષ જે કંઈ પણ લીલાઓ છે એ લીલાઓને વર્ણન કરીને બતાવ્યું છે, પવિત્ર ભાવને પ્રગટ કર્યો છે. ઈક્ષ્વાકુ વંશના જે કોઈ પણ રાજા થયા છે એ રાજાઓના વંશનું વર્ણન કરીને બતાવ્યું છે. અને બાદ નિમિ રાજાની કથા કહીને સંભળાવી છે. નિમિના વંશ થયા છે એ વાતને, સૂર્યવંશની અંદર નિમિ રાજા અને એ નિમિ રાજાની કથાને વર્ણન કરીને બતાવી. નિમિરિક્ષ્વાકુતનયો વશિષ્ઠ મૌરુતર્ત્વિજમ આરંભ સત્રમ સોપ્યાહ શક્રેણ પ્રાગવૃતોસ્મિભ. એક સમયની વાત છે. આ નિમિ છે ને, એ નિમિ એટલે આંખની પલક. આપણે ઘણી વખત આંખમાં જોજો, આપણને ખબર ના હોય ને પલકારો લાગી જાય. આમ આંખની પલક એટલે નિમિ. એની પાછળનું પણ એક રહસ્ય છે. એ જ્યારે શ્રાપાશ્રાપી થાય છે એકાબીજાની, પછી ગુરુ અને શિષ્યમાં શ્રાપાશ્રાપી થાય. ગુરુ શિષ્યને શ્રાપ આપે ને શિષ્ય હામો ગુરુને શ્રાપ આપે છે. હા, એવું થાય છે. એની કથા એવી છે કે નિમિ રાજાએ એક વખત યજ્ઞ કરવાનો વિચાર કર્યો અને એના માટે સૂર્યવંશની અંદર છે એટલે સૂર્યવંશના કુળગુરુ છે વશિષ્ઠ મુનિ. હવે વશિષ્ઠ મુનિ પાસે જાય છે અને વશિષ્ઠ મુનિને જઈને એવું કીધું છે કે મારે યજ્ઞ કરવો છે. એટલે વશિષ્ઠ મુનિએ એવું કીધું છે કે યજ્ઞ કરવો વાત સાચી, પણ મને અત્યારે ઇન્દ્રનું તેડું છે ને, એટલે હું ઇન્દ્ર પાસે જાઉં છું, ત્યાં સુધી તું રાહ જો, ત્યાંથી પાછો આવું ને પછી તને યજ્ઞ કરાવું. તમ નિર્વત્યર્યમિષ્યામિ તાવન મામ પ્રતિપાલય તુષ્ણિમાસિદ ગૃહપતિ શોપિન્દ્રસ્યા કરો મન્મુખમ. હું ઇન્દ્ર પાસે જઈ આવું ત્યાં સુધી તું શાંતિ રાખજે, ધીરજ રાખજે, મારું ધ્યાન મારી રાહ જોજે. એમ હવે બને છે એવું ભગવાન કે અહીંયાથી વશિષ્ઠ મુનિ તો ઇન્દ્ર પાસે ગયા. હવે જેવો મોટો યજમાન એટલું મોટું કાર્ય, જેવડો મોટો યજમાન એવડું મોટું સ્વાગત, એવડો મોટો મહેલ, એવડી મોટી. હવે અહીંયા ગયા એટલે થોડીક વાર લાગે ને એવું બધું, કારણ કે ઇન્દ્ર છે, સામાન્ય થોડો છે. સ્વાગત થાય ને કાર્ય થાય ને આ બધી જ વસ્તુ સમય લાગી જાય છે થોડો. અહીંયા બેઠો બેઠો નિમિ રાજા વિચાર કરે છે, નિમિશ્ચલમિદં વિદ્વાન સત્રમારભતાત્મવાન ઋત્વિગભીરપરેષ્ટ્વાના ગમદયાવતા ગુરુ. નિમિએ વિચાર કર્યો કે આ શરીર જે છે એ ક્ષણ ભંગુર છે. ક્ષણ ભંગુરનો અર્થ છે ને એવો થાય છે, એક મોટું આપણા ઘરની અંદર એક મોટું પાણીનું તગારું ભર્યું હોય ચોમાસાના વાતાવરણમાં. જોજો આ બધી વસ્તુઓ અત્યારે જોઈ શકાય, ચોમાસા પછી જોઈ શકાય, પણ આમાં વધારે દેખાય. પાણીનો તગારું ભર્યું હોય, અગાસી ઉપર જ્યારે વરસાદ આવે ત્યારે અગાસી ઉપરથી પાણીના નેવા પડે. એ જેવા પાણીના તગારામાં પડે એટલે એમાં પરપોટા ફૂટે પાણીમાં. એ પાણીમાં જે પરપોટા ફૂટે, હવે એ પરપોટાનું આયુષ્ય કેટલું? કલાક, અડધી કલાક, 15 મિનિટ. ચપટી વાગે ને એમ આપણું જીવન આવું છે, ચપટી વાગે ને તો પૂરું થઈ જાય છે. નિમિ રાજાએ વિચાર કર્યો છે કે અહીંયા દેવલોકની અંદર 6 મહિનાનો દિવસ ને 6 મહિનાની રાત હોય છે. હવે 1 વર્ષ પછી જો દેવલોકના 1 વર્ષ પછી આવે
આપણા અહીંના 6 મહિના થાય ને, આ પૃથ્વીલોકના આપણે જ્યાં રહીએ છીએ ત્યાંના 6 મહિના થાય ને, ત્યારે દેવલોકમાં એક દિવસ થાય. અને આપણે અહીંયા 6 મહિના થાય ત્યારે એક રાત્રિ થાય. એટલે આપણો 1 વર્ષ અને ન્યાનો 1 દિવસ ને 1 રાત. હવે આ બેઠો બેઠો એવો વિચાર કરે કે જો વશિષ્ઠજી ન્યા 1 વર્ષ રોકાય તો મારી કેટલી પેટીઓ નીકળી જાય. 1 વર્ષના 365 દિવસ. તો 1 વર્ષે ત્યાં 1 દિવસ થતો હોય તો અહીંયા કેટલા 365 વર્ષ થાય. ઓછામાં ઓછી 4 કે 5 પેઢી તો નીકળી જ જાય. હવે આ શરીર ક્ષણભંગુર છે, ઓલા પાણીના પરપોટા જેવું. એમાં પાણીના પરપોટાનું જીવન કેટલું, આયુષ્ય કેટલું, તો કે 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, વધીને 5 સેકન્ડ. અમુક પરપોટા જો ભાગ્યશાળી હોય તો 7 કે 8 સેકન્ડ જીવે. ત્યારે ઓલા નાના પરપોટા વાતો કરતા હોય કે દાદા બહુ સારું જીવ્યા. ઘણા 100 ની માથે વહી જાય ને પછી આપણે કહીએ કે બહુ જાજુ જીવા, બહુ જાજુ જીવા. એમાં જીવન ક્ષણભંગુર છે. નેમીને વિચાર આવ્યો છે કે જીવન જેમ ક્ષણભંગુર છે, આમાં મતીનું કાંઈ નક્કી ના કહેવાય ભાઈ. આજે સારું કર્મ કરવાનો વિચાર આવ્યો તો કાલે એ જ કર્મ કરવાનો વિચાર ના પણ આવે. જો મતી બગડી જાય તો મતીને એમાંય થઈ જાય કે આ કરવાની ક્યાં જરૂર છે. આમાં ખોટા બગાડો કરાય નહીં, ખોટા ખર્ચા કરાય નહીં. જેમ ચિત્રકેતુ રાજા ને 1 કરોડ રાણીઓ, એના જેવું છે. એક વિચાર સારો આવે તો બીજા 1000 વિચાર ખરાબ આવી જાય છે કે હવે એ કરાય. એટલે ઓલા સારા વિચારને દાબી દે સીધો. ક્ષણભંગુર જે આ જીવન છે એ આ જીવનને એનું કાંઈ નક્કી ના કહેવાય. એટલા માટે મારે કાંઈક કરવું પડે અને એટલા માટે થઈ વશિષ્ઠની રાહ જોતા નથી અને બીજા કોઈ ઋષિને બોલાવે છે ને યજ્ઞ પૂર્ણ કરાવી લે છે. શિષ્યવ્યતિક્રમં વીક્ષ્ય નિર્વર્ત્ય ગુરુરાગત અશપત પત્તાદ દેહો નિમે પંડિત ઇન્દ્રના યજ્ઞ કરવા ગયેલા જે ગુરુ વશિષ્ઠ હતા એ ગુરુ વશિષ્ઠની રાહ નિમિ રાજાએ જોઈ નહીં અને નિમિ રાજાએ એક બીજા વિદ્વાન પંડિતને તેડાવ્યા અને વિદ્વાન પંડિતને તેડાવીને પોતાનો યજ્ઞ પૂર્ણ કરી લીધો છે. હવે યજ્ઞ પૂર્ણ થયો છે. બને છે એવું, યજ્ઞ પૂર્ણ થયા બાદ વશિષ્ઠજી આવે છે. વશિષ્ઠજી આવી અને એની પાસે બેઠા. નિમિ પ્રતિ દદો સાપમ ગુરવે ધર્મવર્તિને તવાપી પતતાદ દેહો લોભાદ ધર્મ જાનત તવાપી તતાદ દેહો લોભાદ ધર્મ જાનત. ગુરુજીએ વશિષ્ઠ આવ્યા, નિમિ રાજા પાસે બેઠા, રાજમહેલની અંદર પ્રવેશ કર્યો ને પ્રવેશ કરીને નિમિ રાજાને કહે હાલો યજ્ઞ ક્યાં કરવાનો છે, કયો કરવાનો છે, એનું મુહૂર્ત જોઈ લઈએ, કોણ બેહવાનું છે, મુખ્ય યજમાન કોણ છે. નિમિ રાજા કહે યજ્ઞ તો થઈ ગયો, વશિષ્ઠને ક્રોધ આવી ગયો. અરે કઈ રીતે થયો? હું તારો કુળ ગુરુ છું, હું તારો કુળ પુરોહિત છું અને મારા વગર યજ્ઞ કરી લીધો. અને આમ જ્યાં કીધું છે કેતાની સાથે વશિષ્ઠ મુનિ છે એ કહેવા લાગ્યા છે કે તું મારા વગર, હું તારો પુરોહિત છું ને તું મારા વગર યજ્ઞ કરી લે છે, તને ગુરુ પરંપરાની ભાન નથી લાગતી?
તને ગુરુ પરંપરાની સમજ નથી લાગતી. નિમિ રાજા કે ભાઈ આમાં મારો કોઈ વાંક નથી, હું તો તમારી પાસે આવ્યો હતો ને મેં તમને કીધું હતું કે મારે યજ્ઞ કરવો છે ને તમે આવો, પણ તમારે ઇન્દ્ર રાજા પાસે જવું હતું. એટલે ઇન્દ્ર રાજા પાસે જઈને તમે યજ્ઞ કરવા ગયા. હવે મારું થોડું નક્કી કહેવાય પછી હું મરી જાઉં તો, અને એટલા માટે થઈને મેં યજ્ઞ કરાવી લીધો છે. વશિષ્ઠ મુનિને વધારે થોડો ક્રોધ આવ્યો છે, એટલે વશિષ્ઠ મુનિએ કીધું છે કે તને 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 કંઈ ભાન નથી પડતી. એટલે વશિષ્ઠ મુનિ એને શ્રાપ આપી દે છે. શ્રાપ આપતા કહે છે, ઇત્યુત સસર્જ સ્વમ દેહમ નિમિરધ્યાત્મકો વિદઃ મિત્રાવરુણયોર્જગ્ને ઉર્વશ્યામ પ્રપિતામહ. કે તું મૃત્યુ પામે, તારો શરીર નાશ થઈ જાય. આવો છે એને શ્રાપ દીધો છે. એટલે ઓલાથી રહેવાનું નહીં. એ કે હું તમને પૂછવા આવ્યો તો તમારી પાસે ટાઈમ નહોતો, તમારે બીજા યજમાનને ત્યાં જવું હતું, અને મેં બીજા પાસે યજ્ઞ કરી લીધો. એમાં તમને જો વાંધો પડ્યો હોય ને તમે મને શ્રાપ દેતા હોય તો તમારા શ્રાપનો હું સ્વીકાર કરું છું, પણ હું તમને શ્રાપ આપું કે તમે મરી જાવ. ગુરુ શિષ્ય બે હામહામાં એકાબીજાને શ્રાપ દીધા. તમે મને શ્રાપ આપો એમ હું તમને શ્રાપ આપું કે તમે મૃત્યુ પામો. પછી એ જે મુનિ છે એ તો એવું કહેવાય છે કે વશિષ્ઠ તો પોતાના શરીરનો ત્યાગ અને મિત્રાવરુણ જે છે એના દ્વારા ઉર્વશીના ગર્ભથી ફરી પાછા જન્મને ધારણ કરે છે. અને આગળની જે ચર્ચાઓ છે એની બધી જ વાતો કરી છે. અને એ પછી જે નિમિ રાજા છે એ આંખની પલકમાં સમાઈ જાય છે એવું દેવતાઓ દ્વારા વરદાન આપવામાં આવ્યું છે. આ કથાને પવિત્ર ભાવથી સમજાવવામાં આવી છે. ત્યારબાદ નિમિ પરલોકમાં ગયા છે અને આ બધી જે ચર્ચાઓ કરી છે એ બધી જ વાતોને સમજાવવામાં આવ્યું છે. એ બાદ એક એવું કહેવાય છે કે શિરધ્વજની દીકરી સીતા, આ બધી ચર્ચાઓને, આ શિરધ્વજ છે ને એ જ જનક, એની સીતા, એ બધું રુચિક, જમદગ્નિ અને પરશુરામ, આ બધાની કથાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અને ત્યારે કીધું છે, એલસ્ય ચોર્વસી ગર્ભાત ષડાસન્નાત્મજાનૃપ આયુ શ્રુતાયુ સત્યાયુ રયોથ વિજયો જય. પરીક્ષિત સાંભળ, ઉર્વશીના ગર્ભથી પુરુરવાના 6 પુત્ર ઉત્પન્ન થયા છે. એમાં એકનું નામ આયુ છે, એકનું નામ શ્રુતાયુ છે, એકનું નામ સત્યાયુ છે, એકનું નામ રય છે, એકનું નામ વિજય છે અને એકનું નામ જય છે. આવા 6 પુત્ર ઉત્પન્ન થયા છે. અને નિમિ રાજાના મંથન કર્યા બાદ જે આંખની પલકમાં સમાયા છે એ કથાનું વર્ણન કર્યું છે. અને વંશની ચર્ચાઓ કરવામાં આવી છે. એમાંથી જનક ઉત્પન્ન થયા છે એ કથાને વિસ્તારથી સમજાવી છે. અચ્છા, આ જનક છે ને એ કોઈ રાજાનું નામ નથી, જનક એક પદનું નામ છે. અને સીતા જેના દીકરી છે એ રાજાનું નામ છે શિરધ્વજ. શિરધ્વજ જનક. આપણે કેમ આપણા નામની પાછળ આપણે અટક લગાડી દઈએ, એમ જનક એક પદનું નામ છે, ઇન્દ્ર એક પદનું નામ છે. એ સ્થાન ઉપર જે વ્યક્તિ બિરાજમાન છે એ વ્યક્તિ, એના નામ બીજા હોય છે. એટલે જનકનું સાચું નામ શિરધ્વજ છે, એને ઘેર સીતાનો જન્મ થાય છે. આ બધી જ કથાઓને સમજાવી છે. ચંદ્રવંશની કથાનું વર્ણન કર્યું છે. અને ચંદ્રવંશની કથાનું વર્ણન કરીને કીધું છે કે નારાયણ થયા, નારાયણ નાભીમાંથી કમળ થયું, કમળમાંથી બ્રહ્મા થયા, બ્રહ્માથી અત્રિ થયા, અત્રિથી ચંદ્રમા થયા, ચંદ્રમાંથી બુધ થયા, બુધથી પુરુરવા, અને પુરુરવાના અંશની અંદર આગળ નહુષ નામના એક રાજા થયા છે. એ નહુષ નામના રાજાનું વર્ણન કરીને દર્શાવ્યું છે. ઉર્વશી સાથે જે એનો વિવાહ થયો, એ ઉર્વશી સાથે જે વિવાહ થયો એને 6 દીકરા થયા: આયુ, શ્રુતાયુ, સત્યાયુ, રય, વિજય અને જય. નહુષને 6 દીકરા થયા છે: યતિ, યયાતિ, સંયાતિ, આયતિ, ભીપતિ અને કૃતિ. આ 6 દીકરાઓના નામ અત્યારે દર્શાવી દઉં છું, સમયનો થોડો અભાવ એટલા માટે થઈ એનો વિસ્તાર આપણે આવતીકાલે કરીશું. અચ્છા, અને એક વાત એ કહી દઉં, હવે વરસાદની બહુ રાહ જોવાની થતી નથી, આપણે પરમદિન અંતભયો કરવાનો છે. એટલે બધાએ પરમ દિવસે 10 તારીખ અને બુધવાર વરસાદ આવશે નહીં, એ ફાઇનલ થઈ ગયો. હવે
10 તારીખ અને બુધવાર પરમ દિવસે નંદભૈયાનો ઉત્સવ રાખેલો છે. કઈ રીતે અને કેમ કરવામાં આવશે એ બધી જ વિસ્તારથી જાહેરાત આવતીકાલે કરી દઈશું. પણ પરમ દિવસે નંદભૈયો છે એ યાદ રાખજો. યતિ, યયાતિ, સંયાતિ, આયતિ, ભૂપતિ અને કૃતિ, આવી રીતે એમને 6 દીકરા થયા છે. એમાં યતિ છે સૌથી મોટો દીકરો છે. હવે મોટા દીકરાને જ્યારે રાજ્ય સોંપવાની વાત આવી છે ત્યારે એ દીકરાએ એવો વિચાર કર્યો કે આપણે રાજા થવાનું થતું નથી. કારણ કેવલ અને કેવલ એટલું છે કે આપણે રાજા નથી થવું એનું કારણ છે કે જો રાજા બનીએ ત્યારે આપણાથી અન્યાય થઈ જાય. જ્યારે ન્યાય કરવાનો થાય ત્યારે હંમેશા 2 પક્ષ હોય છે. એક પક્ષ તરફ જ્યારે ન્યાય કરીએ છીએ ત્યારે બીજા પક્ષને તરફ ક્યારેક અન્યાય થાય તો એને ભોગવવા આપણે પડે. અને એટલા માટે થઈ અને એવો વિચાર કર્યો છે કે આપણે રાજા થવાનું થતું નથી, આપણે અહીંયા આ કઈ ભાગદોડમાં પડવું જ નથી. એને રાજા બનવાની ના પાડી દીધી. યયાતિને રાજા કરવામાં આવ્યા છે. એમને આ યયાતિના વિસ્તારથી કથા કાલે કરીશ, પણ અત્યારે વંશની ચર્ચા કરી દઉં છું. દિવ્યાની અને નમિષ્ઠા આ એમની 2 પત્ની થઈ છે. યદુ, દુર્વંશુ, દ્રુહ્યુ, અંતુ અને કુરુ, આવી રીતે એને દીકરાઓ થયા છે. એમાં સૌથી મોટો દીકરો છે જેનું નામ યદુ છે અને યદુમાંથી યદુવંશ થયા છે એ ચર્ચા છે. અને સૌથી નાનો દીકરો છે એ કુરુ છે અને કુરુમાંથી કૌરવો થયા આ ચર્ચા છે. અને કૌરવોના વંશની અંદર ધૃતરાષ્ટ્ર, પાંડુ, વિદુર એ થયા છે. ધૃતરાષ્ટ્રને 100 દીકરા થયા. દુર્યોધન વગેરે આદિ દીકરાઓ, દુશાસન વગેરે આદિ દીકરાઓ થયા. અને પાંડુ રાજાને 5 દીકરા થયા છે. યુધિષ્ઠિર, ભીમ, નકુલ, સહદેવ અને અર્જુન, આવા 5 દીકરાઓ થયા છે એ ચર્ચાઓ છે. પાંડુ રાજાને 2 પત્ની છે, એક કુંતા અને એક માદ્રી. એમાંથી 3 દીકરા કુંતાને છે અને 2 દીકરા માદ્રીને છે. મદ્રરાજ જે છે એ રાજ્યની ચર્ચાઓ પણ કરવામાં આવી છે, એનો વિસ્તાર પણ કરવામાં આવ્યો છે. એ બાદ એવું કહેવાય છે કે એના વંશની અંદર અર્જુનને એક દીકરો થયો છે જેનું નામ અભિમન્યુ છે. એ અભિમન્યુનો વિવાહ થયો છે ઉત્તરા સાથે. અને એ ઉત્તરા સાથે જે વિવાહ થયો છે એ ઉત્તરાના ગર્ભમાંથી સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, તમે સ્વયં પ્રગટ થયા છો. આ પરીક્ષિતને એની ચર્ચા કરીને બતાવી છે. પરીક્ષિતનો જન્મ થાય છે એ જ વંશની અંદર તમે બતાવ્યા છો. જ્યારે યદુવંશની અંદર ગોવિંદનું પ્રાગટ્ય થાય છે. અજમીઠ, દેવમીઠ આદિ અનેક રાજાઓ થયા છે. સુરસેન નામનો એક રાજા થયો છે અને એ સુરસેન નામનો જે રાજા થયો છે એના આગળના વિસ્તારની કથા કરવામાં આવી છે. બધી જ કથાઓ વિસ્તારથી કરવામાં આવી છે, સમજાવવામાં આવી છે. પણ રામ કથાને એક શ્લોકમાં સમજાવીને જેવી ટૂંકાવી દીધી છે સુખદેવજીએ, અને કૃષ્ણ કથાને પણ એક શ્લોકમાં સમજાવીને જ્યાં ટૂંકાવા માંગે ને તો પરીક્ષિત રાજા ઊભા થઈ ગયા, ભાઈ આ નહીં હાલો, આપણે આ કથા વિસ્તારથી સાંભળવી છે. આ કથા ટૂંકમાં નહીં સાંભળવી, આપણે આ કથાનો વિસ્તાર કરવો છે. અને ત્યારે સુખદેવજી પરીક્ષિત રાજાને આખી જે કથા છે એ કથાનો વિસ્તાર કરીને બતાવે છે. એવું કહેવાય છે કે રુચિક ઋષિ થયા છે. એ રુચિક ઋષિની કથા કરીને દર્શાવી છે. હૈહય વંશનું વર્ણન કરીને બતાવ્યું છે. એ હૈહય વંશની અંદર જમદગ્નિ થયા છે. એ જમદગ્નિની કથા દર્શાવી છે. ભગવાન યજ્ઞ કરવા જાય છે, રેણુકા સાથે એનો વિવાહ થયા છે. એના 5 પુત્ર થયા છે. એમાં 5 પુત્રમાં વસુ અને પરશુરામ જેવા સંતાનો થયા છે. વસુ અને પરશુરામ જેવા સંતાનો થયા છે. એ આશ્રમની અંદર કામધેનુ નામની ગાય હોય છે. અને કામધેનુ નામની જે ગાય છે એ ગાયને એક ગાય છે એ એક રાજાને પસંદ પડી જાય છે. એટલે રાજા કામધેનુ ગાયને લેવા માટે જાય છે. રાજા ક્રોધી બહુ હોય છે, પણ આ ઋષિ છે એને ના પાડી દે છે કે આ લેવા, આ તને હું દઈશ નહીં. ત્યારે રાજા ધરારથી એ ગાયને લઈ જાય છે. યુદ્ધ થાય છે અને મૃત્યુ પામે છે. પછી એનો જે દીકરો છે એ પરશુરામ છે એની સાથે યુદ્ધ કરે છે, કામધેનુ ગાયને છોડાવે છે અને રાજાને મારી નાખે છે. પરશુરામની આ વાતને દર્શાવી છે. ત્યારે પરશુરામને અતિશય ક્રોધ આવ્યો છે અને અતિશય ક્રોધને કારણે પરશુરામજી એ 21 વખત આ પૃથ્વી ઉપર આટા ફરે છે અને પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી નાખે છે. આ બધી કથાઓને વિસ્તારથી દર્શાવી છે. યયાતિની જે કથા છે એનો વિસ્તાર હું આવતીકાલે કરીશ. અહીંયા 9મ સ્કંદ પૂર્ણ થાય છે, 10મ સ્કંદની શરૂઆત થાય છે. અને અહીંયા આપણે આ કથાને પણ આજે વિશ્રામ આપીએ છીએ. એ પહેલાં 2 મિનિટ માટે પ્રભુ નામનું સ્મરણ કરી લઈએ.
પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને. બનાવજો પરમારથી મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. મારું તારું મનથી મૂકું, મારું તારું મનથી મૂકી. ભક્તિ કેરો પંથ ન ચૂકું, ભક્તિ કેરો પંથ ન ચૂકું. હૈયો મારું કદી ના વિસરે, હૈયું મારું કદી ન વિસરે. આ દુનિયા છે સ્વાર્થી મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. હે કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. જ્યાં લઈ જાવો ત્યાં હું આવું, જ્યાં લઈ જાવો ત્યાં હું આવું. આપ સંગાથે જીવન વિતાવું, આપ સંગાથે જીવન વિતાવું. પરવા જગની કદી ના કરતો, પરવા ઘરની કદી ન કરતો. બન્યો આપનો જ્યારથી મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. હે કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ભક્તિ બે પૈડા રથના, જ્ઞાન ભક્તિ બે પૈડા રથના. ચલાવવાને હું સમરથ ના, ચલાવવાને હું સમરથ ના. મને ના ઘોડાવો ના દોડે, મન ના
દરકારથી મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. હે કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રચના સારથી. કર્મ કરું ફળ કદી ના માંગું. કર્મ કરું પણ કદી ન માગું. જગ મારઈ જગ મનથી ત્યાગું. જળ મારે જળ મનથી ત્યાગું. કણ કણમાં કરું દર્શન તારું. કણ કણમાં કરું દર્શન તારું. એવી દ્રષ્ટિ દે પ્યારથી મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. હે કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. તમે છો મારા જીવન રથના સારથી. એ હરિ તમે છો મારા જીવન રથના સારથી. હરિ તમે છો મારા જીવન રથના સારથી. એ મારા જીવન રથના સારથી. મારા જીવન રથના સારથી. મારા જીવન રથના સારથી. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. મજા આવી? હા તો હરખી જય બોલો ને. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. હજી હરખું ના સંભળાણું. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. હવે બરોબર. આઈએ બધા બહેનોને વિનંતી છે આરતી કરવા માટે આગળ વધારશે. ये भागवत भगवान की है आरती. पापियों को पाप से ये तारती. ये भागवत भगवान की है आरती. पापियों को पाप से ये तारती. ओ पापियों को पाप से ये तारती. ये अमर पंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला. नई ज्योत जगाने वाला नई ज्योत जगाने वाला नई ज्योत जगाने वाला. हरि नाम यही हरि धाम यही हरि नाम यही हरि धाम यही. ये जग मंगल की आरती. पापियों को पाप से ये तारती. ये भागवत भगवान की है आरती. पापियों को पाप से ये तारती. ये शांति गीत पावन पुनीत पापों को मिटाने वाली. हरि दर्श कराने वाली हरि दर्श कराने वाली. ये सुख करती ये दुख हरती ये सुख करती ये दुख हरती. ये मधुसूदन की आरती. पापियों को पाप से ये
आरती। ये भागवत भगवान की है आरती, पापियों को पाप से ये तारती। ये मधुर बोल मम पंथ खोल, सतमार्ग बताने वाली, बिगड़ी को बनाने वाली, बिगड़ी को बनाने वाली। श्री राम यही घनश्याम यही, श्री राम यही घनश्याम यही, प्रभु महिमा की आरती। पापियों को पाप से ये तारती। ये भागवत भगवान की है आरती, पापियों को पाप से ये तारती। ये भागवत भगवान की है आरती, पापियों को पाप से ये तारती। ये भागवत भगवान की है आरती, पापियों को पाप से ये तारती। कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसन्तं हृदयारविन्दे पवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् शम्भु मङ्गलं वृषभध्वजा, मङ्गलं पार्वतीनाथ मङ्गलाय तनो हरि। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। बोल मोवेश्वर महादेव की जय, वाचरा डाडानी जय, द्वारिकाधीश की जय, हरसिद्धि मात की जय। हरि ओम नमः पार्वती पतये। हर हर महादेव। गंगे हर नर्मदे हर जटा शंकरे हर हर महादेव। आइए આજની કથાને વિશ્રામ આપીએ, આવતીકાલે ફરી પાછા મળીશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો, હરિગુણ ગાવા હરિરસ પીવા સાથે સૌને લાવજો.